નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ યાત્રાધામ ડાકોર નજીક આવેલા શનિદેવ મંદિરમાં આવેલી શનિદેવ મૂર્તિને કરવામાં આવી ખંડિત। પુલહ આશ્રમ સામે આવેલા શનિદેવ મંદિરમાં બની મોડી રાત્રે ઘટના। કોઈ અસામાજિક તત્વો દ્વારા મૂર્તિને કરવામાં આવી ખંડિત। વહેલી સવારે પૂજારી પૂજા કરવા પડી ખબર। ઘટનાની ડાકોર પોલીસને જાણ થતાં ડાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી શનિદેવની મૂર્તિને ખંડિત કરી દાનપેટીની પણ કરવામાં આવી હતી ચોરી। મંદિરમાં ટ્રસ્ટીઓએ જણાવ્યા પ્રમાણે દાનપેટીમાં નથી આવતી વધારે ભેટ। દાનપેટીમાં આશરે 1000 રૂપિયા હોવા ટ્રસ્ટીઓએ આપી પોલીસને માહિતી। ખેડા એસપી રાજેશ ગઢિયા દ્વારા મંદિરની લેવામાં આવી મુલાકાત। મંદિરના ટ્રસ્ટ દ્વારા ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી। એલસીબી એસઓજી લોકલ પોલીસે તપાસનો ધમધમાટ કાર્ય શરૂ કર્યા। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક શેર। શનિદેવ મંદિરમાં જે ઘટના બની છે, શું છે ઘટના અને કેવા પ્રકારની તપાસ હાથ ધરાઈ છે? ડાકોર ઉમરેઠ રોડ ઉપર એક શનિદેવનું મંદિર આવેલું છે। જે શનિદેવના મંદિરને એવું કહેવાય કે પહેલાં ત્યાં આગળ રોડ બનતો હતો, એ વખતે પહેલાં જૂનું મંદિર હશે, પણ એને ખસેડી અને આજથી 15 વર્ષ પહેલાં એપ્રોચ રોડની સાઈડમાં આગળ મંદિર બનાવેલું। હવે એ મંદિરની અંદર જે મંદિરના વહીવટ કરતા છે સુરેશભાઈ, એમને એમના પૂજારી પ્રિતેશભાઈનો ફોન આવેલો અને ફોનની અંદર એમણે એવું રીતનું જણાવેલું કે મંદિરની સાઈડમાં જે ઓરડીઓ બનાવેલી છે એ અને મંદિરમાં એ તોડફોડ થયેલી છે। તો એ જે સાઈડની ઓરડી જે છે એની અંદર તાળું તોડી અને એની અંદરથી શનિદેવના કંઈક આભૂષણ અને 250-300 રૂપિયા જેટલું પરચુરણ લઈ ગયેલા। સાથે સાથે જોતા મંદિરમાં શનિદેવની જે મૂર્તિ છે એને પણ નુકસાન કરેલું। તો આ સંદર્ભે સુરેશકુમાર જે વ્યાસ છે મંદિરના વહીવટ કરતા, તેઓએ ડાકોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી છે અને પોલીસે આઈપીસી કલમ બીએનએસ કલમ 333, 305, 298, 224 અન્વયની એક ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। હાલ આ બનાવ સંદર્ભે જિલ્લા એલસીબી એસઓજીની ટીમ, સ્થાનિક પોલીસની ટીમ એ તપાસ કરી રહેલ છે અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી અને અન્ય ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોને બોલાવી અને તપાસની કાર્યવાહી હાથ ધરેલ છે।